બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂત નેતા રાજુ કપરાળાની અટકાયતને લઈ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। કપાસનું કૌભાંડ ભાજપના નેતા કરતા હોવાના આક્ષેપ કર્યા। ગુજરાતમાં ભાજપના નેતાઓએ એપીએમસી પર કબજો જમાવી દીધો। રાજુ કપરાળાના સમર્થનમાં હજારો ખેડૂત આંદોલનમાં જોડાયા। વહેલી સવારે 3 વાગ્યે આતંકવાદીની જેમ અટકાયત કરી પોલીસે એપીએમસીમાં તાળું મારી જતી રહી। તો આપના નેતા રાજુ કપરાળાની અટકાયત બાદ ઈસુદાને આહવાન કર્યું। આવતીકાલે ઈસુદાન ગઢવી બોટાદ જિલ્લાની મુલાકાત લેશે। બોટાદમાં સાંજે 5 વાગ્યે કિસાન મહાપંચાયત કરશે। ખેડૂતોને ન્યાય માટે કિસાન મહાપંચાયત સભાનું આયોજન કરશે। અમારા આગેવાનોએ નક્કી કર્યું કે ખેડૂતોનો પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી રાજુભાઈ કરપડાએ ત્યાં ધરણા ઉપર બેસવાની એલાન કર્યું। આવતીકાલે બપોર પછી ઈસુદાન ગઢવી ત્યાં બોટાદ આવે છે। બોટાદના ખેડૂતોનું એલાન કરું છું, કાલે બોટાદમાં સાંજે 5 વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું। હું લાખો ખેડૂતોને કહું છું કે માત્ર હવે બોટાદ એપીએમસી નો મુદ્દો નથી રહ્યો, માત્ર કોઈ કડદાનો મુદ્દો નથી રહ્યો, માત્ર કોઈ ભાજપના એપીએમસીના જે ચેરમેનો ડિરેક્ટરો જે બેસી ગયા છે વેપારીઓ સાથે મિલીભગત કરીને લૂંટે છે એનો મુદ્દો નથી રહ્યો। મુદ્દો 54 લાખ ખેડૂતોના સ્વાભિમાનનો છે, 54 લાખ ખેડૂતોને એના પરિવારના હકનો છે। તમામ ખેડૂતોને હું આહવાન કરું છું કે આવતીકાલે આપણે જગ્યા નક્કી કરીશું બોટાદમાં અને કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું। આપણે સૌ આવતીકાલે બોટાદમાં મળીએ છીએ।